છે એટલે એવો જવાબ આપ્યો છે. ગોપાળાનંદજીએ પણ કહ્યું, મહારાજ અદ્ભુત સ્વાદ છે, આ બ્રહ્માંડોના એકેય સ્વાદ આની આગળ ના આવે. હે મહારાજ, આ સ્વાદ જે પણ આરોગ છે ને એનું આજે કલ્યાણ થઈ જશે. મહારાજે પછી પોતે થાળ જમ્યા, 4 મુખ્ય સંતોને થાળ જમાડી સંતોની પંક્તિ કરાવી છે. સંગા પટેલના ફળિયામાં પહેલી વહેલી શાકોત્સવની પંક્તિ થઈ છે. બધા સંતો ઠાકોરજી જમાડવા માટે બેઠા છે. પેલા લીમડાનો છાંયો હતો, એની ચારે બાજુ પાણી છટાયું છે, સંતોની પંક્તિ થઈ છે. સંતો પોતપોતાના તુમડા અને પત્તર લઈ ઠાકોરજીને જમાડવા માટે બેઠા છે. સંતો જ્યારે બેસે ત્યારે સંતો હંમેશા માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવા નામની ધૂન કરતા હોય છે. સંતો અને સ્વામિનારાયણ ભગવાનના ભક્તો પણ જ્યાં જ્યાં પણ જમે ત્યારે સ્વામિનારાયણ આવો મહામંત્ર બોલતા હોય છે. જેને સ્વામિનારાયણનો દ્રઢ આશરો છે ને એની આ વાત છે. એટલે સ્વામિનારાયણ ભગવાનના સંતો જમવા બેઠા. સંતોએ ધૂન શરૂ કરી છે. ધૂન શરૂ કરતાની સાથે જ મહારાજ કઠોટો વાળી અને સંતોને શાક પીરસવા આવ્યા છે. સંતોએ પત્તર ઊંચા લઈ અને શાક પોતાના પત્તરમાં લીધા છે. એ જ વખતે બરાબર પેલા બ્રહ્માંડોમાંથી પધારેલા દેવતાઓએ એક સંતમાં 2-3 દેવતાઓએ પ્રવેશ કરી લીધો છે. કારણ કે પ્રત્યક્ષ તો હાજર નથી થયા, એટલે દિવ્ય સ્વરૂપે સંતોમાં આવીને ગોઠવાઈ ગયા છે. જેને આમાં જગ્યા ના મળી એ હરિભક્તોમાં બેઠા, હરિભગતમાં પુરુષોમાં જગ્યા ના મળી એ બહેનોમાં બેઠા. બધા હાજર રહેલા લોયામાં જેટલા સંતો હરિભક્તો ભાઈઓ બહેનો હતા ને એ બધા જ આજે દેવતાઓ સ્વરૂપ બની ગયા છે અને દિવ્ય શાકોત્સવનો લાભ એ બધાએ લીધો છે. અદ્ભુત શ્રીજી મહારાજના બનાવેલા એ દિવ્ય શાકનો સ્વાદ સંતો જમ્યા છે. ત્યાર પછી હરિભક્તોનો વારો આવ્યો છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ, 8 દિવસ, 9 દિવસ, 1 મહિના સુધી નહીં, 2 મહિના સુધી અખંડ શાકોત્સવ લોયાની અંદર ચાલ્યો છે. 2 મહિના સુધી આજુબાજુના ગામડાઓમાં ખબર પડી કે મહારાજ જાતે પોતે સ્વામિનારાયણ ભગવાન જાતે પોતે શાક બનાવીને બધાને જમાડે છે. એટલે હજારોની સંખ્યામાં હરિભક્તો આવી અને લોયામાં મહારાજના હાથનો એ સ્વાદ લેવા માટે પધારતા. અને મહારાજે અદ્ભુત દરરોજ સાંજે સભા થાય. સભાની અંદર જ્ઞાન વાર્તા થાય, સત્સંગની વાર્તા થાય. મહારાજ બધાને કહે, જો આ સત્સંગ જે મળ્યો છે દિવ્ય છે, અલૌકિક છે. આ સત્સંગના મંડપમાં જેને બેસવાનું મળે છે એના ભાગ્યનો કોઈ પાર નથી. અહીંયા આવીને ભગવાનનું જેને ભજન કરવાનું તાન છે એના જીવનું અમે કલ્યાણ કરવાના છીએ. અમે અક્ષરધામમાંથી આવ્યા છીએ. હજારો અને કરોડો જીવનું કલ્યાણ કરવા મૂર્તિ પધારી છે. તમને સહેજે તમારા પૂર્વના પુણ્યના પ્રતાપથી એ મંડપમાં આવીને બેસવાનું મળ્યું છે. તમને એના ભજનનો સ્વાદ આવે છે. આવી બધી વાત શ્રીજી મહારાજ ત્યાં લોયામાં કરતા અને મહારાજની આગળ જ્ઞાન કથા વાર્તા થાય. હરિભક્તો એને એ મૂર્તિને જોતા જોતા ધરાતા ને 2 મહિના સુધી શ્રીજી મહારાજે કરેલો એ શાકોત્સવ એ આ સંપ્રદાય માટે એક અદ્ભુત ઉત્સવ બની ગયો છે. અને એના પરિણામ રૂપે ગામડે ગામડે આજે બધી જગ્યાએ શાકોત્સવ થાય છે. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. આપણા સત્સંગની અંદર 30 વર્ષ સ્વામિનારાયણ ભગવાને વિચરણ કર્યું છે. માણકી ઘોડી ઉપર બેસી, કેસર ઘોડી ઉપર બેસી, ભૂતળી ઘોડી ઉપર બેસી, રોજા ઘોડા ઉપર બેસીને સ્વામિનારાયણ ભગવાન રાત દિવસ વિચરણ કરી અને આ સત્સંગના મૂળ પાતાળમાં નાખીને પોતે સ્વધામ ગમન કર્યું છે. આ સત્સંગના પાયા છે મંદિર, આ સત્સંગનો પાયો છે મૂર્તિ, આ સત્સંગનો પાયો છે આચાર્ય મહારાજ, આ સત્સંગનો પાયો છે શાસ્ત્રો, આ સત્સંગનો પાયો છે સંતો અને આ સત્સંગનો પાયો છે હરિભક્તો. 6 ફાઉન્ડેશન ઉપર ઉભેલો આ દિવ્ય સત્સંગ છે. જ્યાં સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય કહેવાતો હોય ત્યાં આચાર્ય હોય. જ્યાં સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય કહેવાતો હોય ત્યાં સ્વામિનારાયણ ભગવાને નક્કી કરેલા જે શાસ્ત્રો છે એ હોય. ભક્ત ચિંતામણી હોય, ત્યાં સત્સંગી જીવન હોય, ત્યાં શિક્ષાપત્રી હોય ને ત્યાં વચનામૃત હોય. સ્વામિનારાયણ ભગવાનને માન્ય જે શાસ્ત્રો છે, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ ગીતા, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, 4 વેદ ઇત્યાદિ જે 8 સત્શાસ્ત્રો છે, વિદુર નીતિ વગેરે એ હોય એ સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય કહેવાય. સ્વામિનારાયણ ભગવાનના આચાર્ય મહારાજના હાથે જેણે દીક્ષા લીધી હોય એ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી સાધુ છે. ગુરુ મંત્ર લેવો પડે, સાધુએ પણ મંત્ર લેવો પડે. સાધુની દીક્ષા 2 ગુરુની હોય છે. ત્યાગી હોય એ ત્યાગીનું વસ્ત્ર આપી શકે
પણ ગુરુમંત્ર તો આચાર્યની પાસે જેને લેવો પડે. જ્યાં સુધી ગુરુમંત્ર આચાર્ય મહારાજ ના આપે ત્યાં સુધી એ સાધુ ન ગણાય. એમ જે સત્સંગી થાય છે એને પણ આચાર્ય મહારાજ પાસે એકવાર તો જીવનમાં ગુરુમંત્ર લેવો પડે. બહેનો હોય ને ગાદીવાળાની પાસે ગુરુમંત્ર લેવો પડે. એ આ દિવ્ય સંપ્રદાયની રીત છે. આ દિવ્ય સંપ્રદાયની રીતમાં આવીને જે ઉત્સવોને માણે છે, આ દિવ્ય સંપ્રદાયની રીતમાં આવી અને સ્વામિનારાયણ ભગવાનને ભજે છે, ભક્તો એનું સેજે સેજે કલ્યાણ થાય છે. એને કઈ બહુ લાંબો પ્રયત્ન નથી કરવો પડતો હતો. એક સમય હતો જયારે સહજાનંદ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર પ્રગટપણે બિરાજતા હતા ત્યારે તો ઘણા બધા દુઃખના દાડા હતા. ભગવાન હોવા છતાંય સ્વામિનારાયણ ભગવાનને મારવાના કાવતરાઓ કરનારા હતા. પરમેશ્વર હોવા છતાં એના સાધુઓને જાહેરમાં માર મરાતો હતો. એનો સત્સંગી થાય, એનો બાપ જ એને સત્સંગીમાંથી ટાળવાનો પ્રયત્ન કરતો હતો. આજે ઘોર કળિયુગની અંદર સ્વામિનારાયણ ભગવાને આપણને સતયુગના રૂપમાં આવો દિવ્ય સંપ્રદાય આપ્યો છે, આવા મંદિરો આપ્યા છે. ત્યારે આ પુણ્ય ભૂમિની અંદર આપણે દર વર્ષે ભેગા થઈને શાકોત્સવ કરીએ છીએ. આ વર્ષે પણ દિલીપભાઈ એ ખૂબ યશસ્વી હરિભગત છે, અમારા ગુરુના ખૂબ નિષ્ઠાવાળા હરિભગત છે. વર્ષો સુધી એમણે વડતાલની પૂનમ કરી. મણિદાદા, દિલીપભાઈ, બાકી બધા ભૈલાલભાઈ ને બધા શાહપુરાથી અમારા હરિબાપા પણ આવતા હતા. એ પણ સભાની અંદર અત્યારે ઉપસ્થિત છે. આપ સૌ ભક્તો આપણે બધા વડતાલના હરિભક્તો છીએ. આપણે નિષ્ઠા વડતાલની રાખવી, લક્ષ્મીનારાયણ દેવની રાખવી. આપણે આપણા જીવનમાં એવું વ્રત લેવું કે હું જયારે સાધુ થયો છું ત્યારે હું 50,000, લાખ, 2 લાખ, 5 લાખ લોકોને વડતાલ જોડે જોડીશ. એમ તમારે પણ વ્રત રાખવું કે હું મારા જીવનમાં સ્વામિનારાયણ ભગવાનને ઓળખી શક્યો, મારા જીવનું કલ્યાણ કરું તો હું બીજા પણ 5 સત્સંગી બનાવું, 10 સત્સંગી બનાવું. મારી સાથે રહેલા નોકરી કરતા મારી સાથે રહેલો ખેડૂત એને ભગવાનની ઓળખાણ કરાવું. એક વ્યસન પણ જો આપણે એને આપતા હોઈએ તો આ તો જીવના કલ્યાણની વાત છે. આપણા જીવનમાં આવું વ્રત લેવું. આજના શાકોત્સવના પવિત્ર દિવસે જે બહેનોએ રોટલા બનાવ્યા છે એ ભગવાનની મૂર્તિ ધારીને બનાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણે જે લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કર્યો એ જોઈને એમણે સેવા કરી છે. આજે પોતે જાતે પોતાના માટે બહેનો કે ભાઈઓ રોટલો કે શાક બનાવવા તૈયાર નથી, એવો આ જમાનો છે. એની જગ્યાએ આટલા બધા લોકોના રોટલા બનાવીને બધાને જમાડવાના. એ તો બધા ભગવાનના ભક્તો આવવાના છે એટલે બહેનોને ઉમંગ થાય કે લાવો એમને મહારાજનો પ્રસાદીનો આ એક કણકો અંદર પેટમાં જશે તો પણ એને સ્વામિનારાયણ આવું બોલીને એના જીવનું રૂડું થશે. એટલે બહેનોએ બહુ ભાવથી રોટલાનું અને શાકનું આયોજન બધાએ ભેગા થઈને કરેલું છે. વરથાણા ગામના હરિભક્તોને ફરી એકવાર ધન્યવાદ આપું છું. બહુ સારો સત્સંગ તમે અહીંયા કર્યો છે. દિવ્ય સત્સંગ થઈ રહ્યો છે, જોઈને બહુ આનંદ થાય છે. ઉપસ્થિત તમામ કાનમના ગામડાઓના હરિભક્તોને મારો આગ્રહ છે કે દરરોજ સાંજે સભા ચેષ્ટા થાય. ઘણા ગામોમાં થતી હશે, જે ગામમાં ન થતી હોય ત્યાં સભા ચેષ્ટા થાય, વડતાલની પૂનમ થાય. આપણો વડતાલનો ચોખ્ખો 10મો ને 20મો ભાગ એ આપણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવને આપીએ એવા બનીએ. મહારાજ અત્રે ઉપસ્થિત તમામ જીવોને શાકોત્સવના પ્રસાદ દ્વારા પોતાની મૂર્તિનું સુખ આપે. જેવું મુક્તાનંદ સ્વામીને, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીને અને આનંદાનંદ સ્વામીને જેવો રસ આવ્યો તો મૂર્તિમાં, એવો તમને બધાને આજે રીંગણના શાકમાં અને રોટલામાં રસ આવે અને મહારાજની મૂર્તિ કાયમ તમારા હૃદયમાં ફિટ થાય એવી ભગવાન આ શાકોત્સવના પ્રતાપે તમારા ઉપર કૃપા કરે એટલી વાત કરીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિ કૃષ્ણ મહારાજ. એકવાર